So hi guys, how are you? Fine na? Your life is going well na? So now, here we start the bridge courses for standard 10 and the subject is English. Okay my dear friend, but the first question is that what is the bridge course and why we should learn these bridge courses? Why? તો જો મિત્રો, આ બ્રિજ કોર્સીસ એટલે કે આપણા આગલા ધોરણનું રિવિઝન છે થોડું ઘણું. કે હાલમાં જો 2 વર્ષથી કોવિડની મહામારી ચાલે છે તો ભણવામાં બધાને થોડુંક શું ભૂલાઈ ગયું હોય, તો મિત્રો એ જ પ્રયાસ છે આ બ્રિજ કોર્સનો કે તમને પાછલા ધોરણનું બધું રિવિઝન થઈ જાય અને આ ધોરણની અંદર તમે શું થાય એ પ્રોબ્લેમ્સ ન ક્રિએટ કરે. આપણું આ અધૂરું નોલેજ આપણને જે ભૂલી ગયા છીએ ને તેને લીધે આપણને જે પ્રોબ્લેમ ફેસ થાય તે ન થાય. ઠીક છે. સો હિયર વી હેવ ટુ સ્ટાર્ટ ધ બ્રિજ કોર્સીસ ફોર સ્ટાન્ડર્ડ 10. ઓકે, અને સૌથી પહેલો જ ટોપિક છે મિત્રો પંક્ચ્યુએશન એન્ડ નેમ. જો મારી સ્ક્રીન જો અહીંયા શેર કરી લઉં છું તમને, બરોબર છે. શું છે ટોપિક? તો પંક્ચ્યુએશન એન્ડ નેમ એટલે કે વિરામ ચિહ્ન અને નામો, બરોબર છે ને. તો જો હવે વાત એમ આવે છે કે અમુક શબ્દો હું અહીંયા આગળ લખું છું કે તેની અંદર કાંઈક તો ભૂલ છે, કાંઈક તો ભૂલ છે તેની અંદર. તો હવે તે આપણે ફાઇન્ડ કરવાની છે અને સાચી જોડણી કે સાચું જે કંઈ પણ લેંગ્વેજને લીધે હોય તે આપણે મૂકવાનું છે, વિરામ ચિહ્ન કે નામો, બરોબર છે. તો સૌથી પહેલું આપણે પંક્ચ્યુએશન જે શીખીએ છીએ તેનું સૌથી પહેલું વાક્ય છે ઇટ ઇઝ અ ટેબલ. જો અહીંયા આગળ છે ઇટ ઇઝ અ ટેબલ. બીજું છે વોટ ઇઝ યોર નેમ? આઈ હેવ અ પેન, અ પેન્સિલ એન્ડ એન ઇરેઝર. ઓકે માય ડિયર ફ્રેન્ડ, ધીસ ઇઝ 3 સેન્ટેન્સ યુ હેવ. હવે જુઓ, આ તમે વાક્યો જુઓ, તેમાં તમને કંઈ લાગે છે ભૂલ? તો શું છે? તો સૌથી મિત્રો પહેલાં જાણી લો કે જો ઇટ ઇઝ અ ટેબલ, ટેબલ પછી આ જો મિત્રો બીજી વાર આ મેં વાક્ય લખ્યું અને પછી એક એડ કર્યો એક એલિમેન્ટ. શું છે આ? ડોટ છે. ડોટને શું કહેવાય? પૂર્ણ વિરામ, આપણી ગુજરાતીમાં ફૂલ સ્ટોપ, બરોબર. પછી બીજા વાક્ય તમે જોઈ લો વોટ ઇઝ યોર નેમ? વોટ ઇઝ યોર નેમ? સૌથી છેલ્લે મેં શું લખ્યું છે? પ્રશ્નાર્થ ચિહ્ન, બરોબર ને. એટલે કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો છેલ્લે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન જે છે ને તે મૂકવું પડે. અને પછી શું છે? આઈ હેવ અ પેન, અ પેન્સિલ એન્ડ એન ઇરેઝર. જો મિત્રો અહીંયા આગળ મેં શું કર્યું છે? 2 વસ્તુઓ વચ્ચે મેં એક અલ્પ વિરામ મૂક્યું છે અને વાક્યની અંતે ફૂલ સ્ટોપ મૂક્યું છે. તો મિત્રો આવા કેટલાક વિરામ ચિહ્નો વિશે આજે આપણે જાણવાનું છે કે જેની લીધે આપણી જે ઇંગ્લિશ ભાષા, એવું નહીં કે મિત્રો ઇંગ્લિશની અંદર, આપણે બધી જ ભાષાઓની અંદર આ વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો ચલો હવે આપણે આ કેટલાક વિરામ ચિહ્નો વિશે જાણીએ. સૌથી પહેલું કયું છે? તો જો સૌથી પહેલું આવે છે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. ઉપયોગ ક્યાં થાય? કોઈ પણ વાક્યની અંતની અંદર કે ભાઈ બસ હવે અહીંયા વાક્ય પૂરું થઈ ગયું છે. આઈ એમ અ સ્ટુડન્ટ, સ્ટુડન્ટ પછી આવે ફૂલ સ્ટોપ. હું એક વિદ્યાર્થી છું, વિદ્યાર્થી પછી શું થાય કે ભાઈ આ વાક્ય અહીંયા પૂરું થઈ ગયું છે, અહીંયા કણે ફૂલ સ્ટોપ થઈ ગયું છે. હવે બીજું વાક્યની આપણે શરૂઆત કરવાની છે, બરોબર ને. તો ફૂલ સ્ટોપનું કામ આટલું જ કે તે તમને કહે કે ભાઈ અહીંયા કણે બસ ઊભા રહી જાઓ, થંભી જાઓ, કે જેથી કરીને ખીચડો ન થાય, બરાબર ને. તો બીજું શું છે? કોમા એટલે કે અલ્પ વિરામ. હવે આનો ઉપયોગ ક્યાં થશે? તો જો કોઈ પણ 2 વસ્તુ અથવા તો કોઈ પણ 2 વાક્ય જ્યારે અલગ કરવા હોય ને આપણે, ત્યારે આનો ઉપયોગ થાય છે. ઉપરના વાક્યમાં આપણે જોયું હતું ને, અ પેન, પેન્સિલ એન્ડ એન ઇરેઝર, બરોબર છે. તો હવે આની અંદર શું કરવાનું હોય છે મિત્રો? જુઓ કે કોમા એટલે કે 2 શબ્દોને અલગ પાડવાના હોય છે, ત્યારે આ કોમા વપરાય છે. તેનું ચિહ્ન પણ જો આ છે, બરાબર ને મિત્રો. પછી આવે છે ક્વેશ્ચન માર્ક. તો શું છે આ ક્વેશ્ચન માર્ક? લગભગ બધાને ખબર જ છે. તો આ ક્વેશ્ચન માર્કનો ઉપયોગ ક્યાં થાય છે? તો ક્વેશ્ચન માર્કનો ઉપયોગ ક્યાં થાય મિત્રો? વાક્યની અંતમાં થાય. અને વાક્યની અંતમાં પણ કેવા વાક્યમાં? તો કે જો કોઈ તમે પ્રશ્ન પૂછે ને સાહેબ, તો આ ક્વેશ્ચન માર્કનો ઉપયોગ થાય. કોઈ તમને પૂછે વોટ ઇઝ યોર નેમ, ધેન યુ યુઝ ધીસ ક્વેશ્ચન માર્ક. કોઈ તમને પૂછે વેર આર યુ સ્ટડી એટ, ત્યારે પણ શું આવે મિત્રો? તો આવે ક્વેશ્ચન માર્ક. વોટ ઇઝ યોર ફાધર નેમ? વોટ ઇઝ યોર મધર નેમ? વોટ ઇઝ યોર વિલેજ નેમ? વોટ ઇઝ યોર કન્ટ્રી નેમ? એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ યુ મસ્ટ હેવ ટુ યુઝ ધીસ ક્વેશ્ચન માર્ક. અન્ડરસ્ટેન્ડ? હવે બીજું છે એક્સક્લેમેશન માર્ક એટલે કે ઉદ્ગાર વાક્યો. હવે જો મિત્રો થાય એવું કે તમે કોઈ માણસ પાસે જાઓ
અને તમે એને ઇંગ્લિશની અંદર ફૂલ ટોક કરો. હેલો, આઈ એમ મિસ્ટર સો એન્ડ સો, આઈ એમ લીવ સો એન્ડ સો વિલેજ, આઈ એમ સ્ટડી એટ સો એન્ડ સો સ્કૂલ, આઈ વોન્ટ ટુ clear the standard 10 with high percentage and I must have to do hard work for it. I have to do it. હવે પેલો માણસ જોશે, wow, this student speak very well English. Oh my God, it's amazing. આ શું થયું મિત્રો? ઉદ્ગાર વાક્ય. એટલે આની પાછળ પણ શું આવે મિત્રો? એક ચિહ્ન આવે કે જેનું નામ શું છે? એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર વાક્ય, બરોબર ને? પછી આવે છે કલોન એટલે કે ગુરુ વિરામ. જો ગુરુ વિરામ અહીંયા છે, હવે એનો પણ ઉપયોગ કોઈ વાક્યની અંદર, કોઈ શબ્દની અંદર, કોઈ શબ્દની વચ્ચે થાય છે સાહેબ ગુરુ વિરામ. પછી આવે છે સેમિકોલોન એટલે કે અર્ધ વિરામ. કોઈ પણ શબ્દ પછી આનો ઉપયોગ થઈ શકે છે મિત્રો, બરોબર છે? તમે જોઈ લેજો ઉદાહરણ ક્યાં આનો ઉપયોગ થાય છે તે. પછી આવે છે એપોસ્ટ્રોફી. તમે પણ ઘણી સમયે વાંચ્યું છે વોટ્સ, ધેટ્સ વાય, હાઉઝ. તો આ બધામાં જ શું આ એપોસ્ટ્રોફી એસ લાગે છે કે કઈ વિશેષ એક અક્ષર ઉમેરવાનો કે જેથી એ શબ્દનું મહત્વ વધી જાય, ત્યારે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય છે. અને પછી શું છે મિત્રો? સરસ મજાનું ડબલ કોટ એટલે કે અવતરણ ચિહ્ન. હવે જો મિત્રો, આનો ઉપયોગ ક્યાં થાય છે? કોઈ પણ ભાષાની અંદર જ્યારે તમારે કોઈ એક લાઈન, એક શબ્દ, કોઈ વ્યક્તિ વિશેષને વિશેષ મહત્વ આપવાનું હોય છે ને, ત્યારે આ ડબલ કોટ એટલે કે અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. ઠીક છે? તો હવે જુઓ કે આપણે આનો ઉપયોગ હું એક સેન્ટેન્સમાં કેવી રીતે કરું છું. એક સરસ મજાની તમને કહેવત કહું. યસ્ટરડે ઇઝ હિસ્ટ્રી, પાસ્ટ ઇઝ અ મિસ્ટ્રી, બટ ટુડે ઇઝ ગિફ્ટ. માય ડિયર ફ્રેન્ડ, ઓકે, આ કહેવત છે એટલે કે જો આપણું ભૂતકાળ જે છે ને એક હિસ્ટ્રી છે, આપણું ભવિષ્ય જે છે ને એક મિસ્ટ્રી છે, પણ હાલ આપણે જે ભણી રહ્યા છે ને એ ગિફ્ટ છે. માટે જ હંમેશા આજમાં જીવવું જોઈએ. જો મિત્રો, હવે છે એવું, આપણે ગમે તેટલું આપણા પાસ્ટ એટલે કે ભૂતકાળ વિશે વિચારીએ ને તો તે તો બદલાવાનું નથી, પણ જો આપણે વધારે પડતું ભવિષ્ય વિશે વિચારીએ તો તેનો પણ કાંઈ ઉપયોગ નથી, કારણ કે આપણે વર્તમાનમાં રહીને ભવિષ્ય વિશે વિચારીએ છીએ. તો વર્તમાનની અંદર જીવવાનું અને વર્તમાનના જ કાર્યો કરવાના, બરોબર? કારણ કે ભવિષ્ય વિશે વિચારવાનું તો ખરું, પરંતુ જો તેના જ વિશે આપણે વિચાર કરતા રહીએ તો આપણું વર્તમાનની અંદર બધું જ કામ ખોરવાઈ જાય અને આપણું ભવિષ્ય પણ ખરાબ થઈ જાય. તો મિત્રો યાદ રાખો, શું? ટુડે ઇઝ ગિફ્ટ ગિવન બાય ગોડ. આજ જે છે ને, આજ વર્તમાન એ ભગવાન દ્વારા આપેલી એક સરસ મજાની ગિફ્ટ છે. તો તેનો હંમેશા સ્વીકાર કરો, તેનો હંમેશા માન આપવું જોઈએ તમારે, બરોબર છે? તો આ કેટલાક પંક્ચ્યુએશન એટલે કે વિરામ ચિહ્નો છે, બરોબર ને? હવે જો એક સરસ મજાનો સેન્ટેન્સ, એક સરસ મજાનો એક ફકરો વાંચું છું કે જેની અંદર તમારે જે છે ને કોઈ જગ્યાએ ફૂલ સ્ટોપ, કઈ જગ્યાએ અલ્પવિરામ કે કઈ જગ્યાએ ડબલ કોટ આવે છે ને, તો એની અંદર ઉમેરીને તમારી નોટબુકની અંદર લખવાનું છે, બરોબર છે? તો જો long ago a Zulu hunter was sitting under a tree. બરોબર છે? કોઈ ઝુલુ હન્ટર શું છે કે એક ઝાડવાના છાયાની અંદર બેઠો હતો શિકારી, બરોબર ને? His name was Ede. એનું નામ હતું એડે. He saw a large herd of deer grazing in the lush green meadow. બરોબર ને? એક રસદાર, એક ઘાસ વાળા જે છે ને એ મેદાનની અંદર એ લોકો ચરી રહ્યા હતા, હરણો, બરોબર? He said to himself, these deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one? આ હરણ જે છે ને એક બહુ જ સુંદર છે, પણ સાલું એ હરણને પકડવાને એ લોઢાના ચણા ચાવવા જેવું છે, બરોબર ને? તો આ જ ફકરાની અંદર તમારે આ જે ચિહ્નો જે છે ને એ તમારે વાપરવાના છે. આ પંક્ચ્યુએશન જે છે ને તે તમારે વાપરવાના છે. ઠીક છે મિત્રો? તો હવે જો બીજું શું છે, તો બીજું એમ કે છે કે આપણે ABCD અંદર 26 અક્ષરો છે જે આપણને ખબર છે. 26 અક્ષરોની અંદર 5 એ વાઉલ એટલે કે સ્વર છે ને બાકીના 21 એ વ્યંજન એટલે કોન્સોનન્ટ છે, બરોબર છે? તો હવે આ વાઉલ A, E, I, O, U એટલે કે આને સ્વર અને બાકીના 21 જે છે ને એ વ્યંજન. એટલે કોઈ શબ્દની અંદર તમે જ્યારે જોયું હશે ને ઇંગ્લિશની અંદર, તો અમુક જગ્યાએ A નો ઉપયોગ થાય, અમુક જગ્યાએ N નો ઉપયોગ થાય અને અમુક જગ્યાએ ધ નો ઉપયોગ થાય છે કોઈ નામ આગળ. આને કહેવાય શું? આને કહેવાય આર્ટિકલ્સ એટલે કે ઉપપદ કહેવાય. નામની આગળ વપરાય હંમેશા આર્ટિકલ્સ કે ઉપપદ કહેવાય. તો આપણે એની વિશે જાણવાનું છે. તો હવે શું છે આ આર્ટિકલ કે ઉપપદ અને તેનો ઉપયોગ ક્યાં કેવી રીતે થાય
તે પણ જાણીએ. તો સૌથી પહેલી વાત અંગ્રેજીમાં એન ધ એટલે કે આર્ટિકલ્સ વપરાય છે, ઉપપદ વપરાય છે, એનો ઉપયોગ ક્યાં થઈ છે? તો જો સૌથી પહેલા અમુક હું તમને વાક્ય કહું છું કે એ અને એન, તો સૌથી પહેલા એ આવે છે એ અને એન. હવે એ અને એન બંને અનિશ્ચિત ઉપપદ છે. અનિશ્ચિત ઉપપદ એટલે શું? કે કોઈ પણ વસ્તુ જ્યારે અનિશ્ચિત હોય, કોઈ પણ વસ્તુ વિશે જ્યારે અનિશ્ચિતતા હોય ને ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે, એ અથવા એનનો. હવે તેનો અર્થ શું થાય છે? એ અને એનનો ગમે તે એક. શું થાય? ગમે તે એક. હવે પેનનો જાજો બધો ઢગલો પડ્યો હોય અને પછી હું કહું કે ધીસ ઇઝ અ પેન. હવે આ ઢગલામાંથી તમે ગમે તે પેન લો આમને આમ, તો શું કહે? ધીસ ઇઝ અ પેન. બરાબર ને મિત્રો? ઢગલામાંથી તમે ગમે તે પેન લો તેને શું કહેવાય? ધીસ ઇઝ અ પેન. પછી એક ઢગલો પડ્યો હોય કેરીનો અને તેની અંદરથી હું એમ કહું કે ધીસ ઇઝ અ મેંગો, એટલે કે આ રસદાર કેરી છે. તો તમે આ ઢગલામાંથી ગમે તે કેરી ઉપાડો અને કહો કે ભાઈ ધીસ ઇઝ અ સ્વીટ મેંગો. બરાબર છે? આ એક સ્વીટ મેંગો છે, ગમે તે કેરી. એવી રીતના જો ધીસ ઇઝ અ પેન પછી આવે છે ધેટ ઇઝ અ કાવ. આ ગાય છે પણ ગમે તે ગાય, એમ નહીં કોઈ સ્પેસિફિકેશન ગાય, ગમે તે ગાય લઈ લો. ધીસ ઇઝ એન ઓરેન્જ. આ એક નારંગી છે, ગમે તે ઓરેન્જી, ગમે તે નારંગી છે. બરોબર? ધેટ ઇઝ એન અમ્બ્રેલા. આ એક છત્રી છે. હવે હજી પણ એક સરસ મજાની વાત આવે. અમુક જગ્યાએ એનો ઉપયોગ થયો તો અમુક જગ્યાએ આ એનનો ઉપયોગ થયો. તો ક્યાં એનો ઉપયોગ કરવો, ક્યાં આ એનનો ઉપયોગ કર્યો? તો જુઓ મિત્રો, સૌથી પહેલી વાત એમ આવે જ્યારે કોઈ પણ શબ્દની શરૂઆત પેલા 21 આપણે આગળ જોયું હતું ને વ્યંજન, 21 વ્યંજન જોયા હતા ને, બરોબર ને? 5 સ્વર એ ઈ આઈ ઓ યુ વાઉલ્સ અને બાકી બધાના 21 વ્યંજન. શબ્દની શરૂઆત જે છે ને એ આ સ્વરથી થાય ને, એ ઈ આઈ ઓ યુ, તો તેની આગળ એન મૂકવામાં આવે. અને આ સિવાય જ્યારે કોઈ શબ્દની શરૂઆત થાય ત્યારે શું મૂકવામાં આવે છે મિત્રો? ત્યારે મૂકવામાં આવે છે આ એ. જ્યારે કોઈ શબ્દની શરૂઆત એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વરથી થાય ને ત્યારે એ શબ્દની આગળ એન મૂકવામાં આવે છે. અને જો આનેથી શરૂઆત ન થતી હોય તો શું મૂકવામાં આવે? એ મૂકવામાં આવે. ઠીક છે મિત્રો? તો જો આ પહેલા તો કરવામાં શું કામ આવે છે? બરોબર? શું કામ આ એ કે એન મૂકવામાં આવે છે? કે જો ભાઈ આપણે ગુજરાતી ભાષાની અંદર એમ કહીએ કે ભાઈ જો આ બુક છે તો ચાલે, આ એક બુક છે તો ચાલે, પણ અંગ્રેજી ભાષાની અંદર એવું ચાલતું નથી. એમાં એમ ન ચાલે કે ધીસ ઇઝ બુક, એમ ન ચાલે. એને કોઈ આપવું પડે, એને નામ આપવું પડે, એને સાલું ચોપડીને ખોટું લાગી જાય યાર, બોલો. તો એટલા માટે જ આપણે અંગ્રેજી ભાષાની અંદર આ ઉપપદોનો ઉપયોગ કરીએ છીએ. એમાં શું વાંચવું પડે? બુક ન લખાય પણ શું લખાય? અ બુક લખાય. બરોબર ને મિત્રો? અ બુક લખાય. એવી રીતના. પણ હજી એક ખાસ વાત કે કોઈ નામ હોય કે રિંકલ ને વિધિ ને પાર્થિક ને આવા બધા જો કોઈ નામ હોય ને તો નામવાચક શબ્દની આગળ ન તો એ લાગે કે ન તો એન લાગે. બરાબર ને મિત્રો? તો એની આગળ કોઈ પણ એ કે એન લાગતો નથી. હવે જો સામાન્ય રીતે જો કોઈ ગણી શકાય એવી વસ્તુઓ હોય ને એની આગળ આ એ કે એન લાગે છે. બરોબર છે? ફોર એક્ઝામ્પલ 10 ઝાડવા હોય અને પછી હું એમ કહું કે ધીસ ઇઝ અ ટ્રી. આ એક ઝાડવું છે, 10 માંથી કોઈ પણ એક ઝાડવું. બરોબર ને? તો આનો પણ તમારે શું રિયલ લાઈફની અંદર શીખવાનો ઉપયોગ અને તેને ધીમે ધીમે આપણી વોકેબરી ઇંગ્લિશ જે છે ને એની અંદર ઉતારવાનું, પ્રેક્ટિસ કરવાની કે ભાઈ મારે અહીંયા શું વાપરવાનું. બરોબર? તમે જો ઘરે હોય ને તો પછી જોવાનું કે ઇંગ્લિશની અંદર મનમાં વિચારવાનું કે ધીસ ઇઝ અ બુક કે ધ બુક, ધીસ ઇઝ અ ટીવી કે ધ ટીવી. એવી રીતના તમારે મનમાં વિચારવાનું અને પ્રેક્ટિસ કરવાની કે જેથી કરીને તમારી ઇંગ્લિશ વોકેબરી જે છે ને એ સુધરે. ઠીક છે મિત્રો? તો હવે જુઓ, એ અને એનનો અર્થ એક થાય છે અને માટે બહુવચનોના નામોની આગળ એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ ન થાય. એ અને એન કોઈ બહુવચન જો હોય ને ત્યારે આ એ કે એન વપરાતું નથી. એ ખાસ ધ્યાન રાખવાનું તમારે. બરોબર? કોઈ બહુવચનો એક વચન હોય તો ઠીક છે, ધીસ ઇઝ અ બુક, બરોબર, ધીસ ઇઝ અ બુક્સ ના એમ ન વપરાય. બરોબર? એ ઘણી બધી બુકો એ જ શબ્દનો ઉપયોગ જ્યારે બહુવચનમાં ઉપયોગ કરીએ ને આપણે ત્યારે એ કે એન મૂકવામાં આવતું નથી. બરોબર? હવે હજી પણ એક ઉપયોગ જોઈએ કે કોઈ શબ્દ જે છે ને એની અંદર સાલું આપણે એવી કન્ફ્યુઝન થાય ને કે આ કેમ થયું,
તો તે શું છે કે જેની અંદર એ અને એનનો ઉપયોગ એવી રીતે કરવામાં આવ્યો હોય કે ત્યાં હોય છતાં પણ ન લખ્યું હોય. કોઈ જગ્યાએ શું હોય, આ સ્વર હોય છતાં પણ તેમાં એનો ઉપયોગ થયો હોય કે ત્યાં એનનો ઉપયોગ ન થયો હોય, અથવા તો કોઈ જગ્યાએ વ્યંજનનો ઉપયોગ થયો હોય તો પણ ત્યાં શું એનનો ઉપયોગ થયો હોય. તો આપણે તો આગળ વાંચ્યું હતું કે જો કોઈ સ્વર આવે તો જ એ મૂકવું, જો ક્યાંય એ જગ્યાએ આ કોન્સનન્ટ આવે એટલે કે કોઈ જગ્યાએ આ વ્યંજન આવે તો જ એ મૂકવું. તો હવે ત્યાંનું શું? ફોર એક્ઝામ્પલ એક બે ઉદાહરણ લઈ લઈએ આપણે. અ બોય, અ બુક, અ હોર્સ, અ મેંગો, અ ટ્રી, એવી રીતના ઘણા બધા. પરંતુ જો કોઈ એવો શબ્દ આવે, કોઈ એવો ઇંગ્લિશ સ્પેલિંગ આવે કે જેની શરૂઆત તો મિત્રો યુ એટલે કે AEIOU આ સ્વરથી થતી હોય, પરંતુ તેનું ઉચ્ચારણની અંદર આનો ઉપયોગ થતો ન હોય, ત્યારે શું આવે? ત્યારે આ એ કે એન જે છે ને કેવી રીતે વાપરવું ને તે શીખવું પડે. જો સ્વરથી ચાલુ થતો હોય ને અને તેનું ઉચ્ચારણ જો વ્યંજનથી થતું હોય તો તેની અંદર એન લાગે નહીં. તો એક્ઝામ્પલ શું છે? જો યુનિયન, તો એની આગળ શું હવે છે તો યુ, AEIOU, પણ આગળ શું લાગે છે? તો કે એ લાગશે. કારણ શું? કારણ કે તેનું ઉચ્ચારણ બીજે નથી, ઉચ્ચારણની અંદર આ યુ આવતો નથી. ઠીક છે, ઉચ્ચારણની અંદર સ્વર આવતો નથી. ઠીક છે. હવે બીજી વાત, અ યુનિવર્સિટી, અ યુરોપિયન. તો આવી રીતે મિત્રો તમે ધ્યાન રાખશો કે શું કોઈ સ્વરથી શરૂ થતા શબ્દોની આગળ પણ એ લાગી શકે છે ક્યારે તેની ઉચ્ચારણ વિધિ જે છે ને તેની અંદર આ સ્વરનો ઉપયોગ થતો નથી. તો તેવી જ રીતે મિત્રો અમુક આ વ્યંજનથી શરૂ થતા શબ્દો પણ એવા હોય છે કે જેની અંદર એન લાગે છે. ફોર એક્ઝામ્પલ એન ઓનેસ્ટ, એચથી શરૂ થાય છે છતાં પણ એન લાગે છે. શું? કારણ કે તેનું ઉચ્ચારણ ઓનેસ્ટ કરીએ છીએ. હવે બીજો છે એન અવર એટલે કે કલાક, તો તેની અંદર પણ આપણે એન અવર એવી રીતે ઉપયોગ લઈએ છીએ. તો જોઈ લો મિત્રો, આ છે ને આ છે એ અને એનનો ઉપયોગ. હવે કોઈ પણ શબ્દની આગળ તમે એ અને એન કેવી રીતે મૂકશો ને તે તમને ખબર પડી જશે મિત્રો, બરોબર છે? એ ક્યારે મૂકવું, એન ક્યારે મૂકવું. ધીમે ધીમે શું પ્રેક્ટિસ કરતું રહેવાનું એટલે કે તમને મજા આવે, તમને શીખવા મળે. તો આજે તમારે એક પ્રેક્ટિસ શું કરવાની કે અમુક શબ્દો લેવાના ઘણા બધા. હવે તેની અંદર તમારે વિચારવાનું કે મારે શું મૂકવું, એ મૂકવું, એન મૂકવું, એવી રીતે વિચારવાનું, બરોબર? તેના શબ્દનું ઉચ્ચારણ ક્યાંથી શરૂ થાય છે. તો આજ તમારી એક્સરસાઇઝ છે, તમારી જાતે તમારે ઘરે કરવાની છે.